મિત્રો, તમારા રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર જથ્થો કેટલો છે? અને જો મળવાપાત્ર જથ્થો છે ને તમને નથી મળતો તો તમે ઘરે બેઠા કઈ રીતે ચેક કરી શકો છો કે તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળવાનું છે? એની સંપૂર્ણ માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો. તો આ વિડીયો મિત્રો ખાસ આપણે એટલા માટે બનાવ્યો છે કે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રો આપણા ગુજરાતી છે, જેમાંથી ઘણા ખરા મિત્રો આપણા મારી જેમ ગામડાના જ છે, જેમને રેશન કાર્ડને લગતી ઘણી બધી માહિતી મેળવી હોય છે. તો આપણે એના વિશે વિડીયો બનાવીશું, તો એ પણ કોમેન્ટ કરજો ખાસ. તો આજનો વિડીયો આપણે ચેક કરી લઈએ કે તમારા રેશન કાર્ડ ઉપર તમને મળવાપાત્ર જથ્થો મતલબ કેટલો છે. તમને રેશન કાર્ડ તમારા રેશન કાર્ડ ઉપર કેટલું તમને અનાજ મળવાનું છે, ફ્રીમાં મળવાનું છે કે પૈસા થાય છે, બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે. તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો. તો વિડીયો ગમે હોય તો ખાસ મિત્રો પહેલી વાત તો એક લાઇક કરી દેજો, કારણ કે પહેલાં મેં તમને ટાઇટલ કહી દીધું છે, એના ઉપરથી તમને ખાસ મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો છે જેમને આ વિડીયોની જરૂર હશે. તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરમાં જતું રહેવાનું છે, અને ક્રોમ બ્રાઉઝરમાં જાઓ એટલે તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે. જો ડાયરેક્ટર ઓફ ફૂડ સિવિલ સપ્લાયર આ જે વેબસાઇટ છે તમે જોઈ રહ્યા છો મિત્રો, એ તમારે છે ને ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરી લેવાની રહેશે. તો અહીંયા ઘણા બધા તમને મિત્રો ઓપ્શન મળે છે. જુઓ, અલગ અલગ તમને ઓપ્શનો બધા મળે છે. એમાંથી તમારે શેમાં જવાનું, શેમાં ના જવાનું. સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર જો ગુજરાતી ભાષા ના આવતી હોય તો આ 3 ટપકા છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા લખેલું છે અનુવાદ કરો, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું તો અહીંયા ગુજરાતી ભાષા થઈ જશે. તો આ ગુજરાતી ભાષા અહીંયા થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ભાષા આપણે અહીંયા કરી લઈએ. તો ફરીવાર અહીંયા થોડુંક ઝૂમ છે તો આપણે થોડીક નાની સાઇઝ આપણે કરી લઈએ. અને જો તમને મિત્રો અહીંયાથી ના ફાવે ને તો અહીંયા તમને ખૂણાની અંદર પણ એક ઓપ્શન તમને મળે છે, ઉપર તમે સાઈડમાં જોઈ શકો છો, જે તમને ગુજરાતી ભાષા કરવાનું એક ઓપ્શન તમને અહીંયાથી પણ મળે છે. હવે મિત્રો અહીંયા થોડાક આપણે ઉપર જશું એટલે ઘણી બધી માહિતી તમને રેશન કાર્ડને લગતી મળે છે. તકેદારી અને સમિતિના સભ્યોની વિગતો, તો અહીંયા ઘણી બધી મિત્રો માહિતી તમે તમારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો, જિલ્લા પુરવઠા અધિકારીના સંપર્ક મેળવી શકો છો, ગોડાઉન પીએસપીના સુધીના લિફ્ટની માહિતી SMS દ્વારા મેળવી શકો છો, રજિસ્ટ્રેશન નંબર દૂર કરવા માટે અહીંયા ક્લિક કરી શકો છો, નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓનો સંપર્ક મેળવી શકો છો, તમારા હકનું જાણો, વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો, તમારા રેશન કાર્ડની વિગતો ઓનલાઈન તપાસો, અને મારા ફેર પ્રાઇસ શોપ ડીલર સાથે જોડાયેલા કાર્ડ ધારકોની યાદી, અને રેશન કાર્ડ શ્રેણી મુજબ પત્ર આવશ્યક ચીજવસ્તુઓની જથ્થો. તો અહીંયા ઘણી બધી માહિતીઓ તમે લાઈવ પ્રૂફ મિત્રો અહીંયા વાંચી રહ્યા છો. હવે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે તમારા રેશન કાર્ડની વિગતો. તો મિત્રો અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે આપણે એના ઉપર દાખલા તરીકે અહીંયા ક્લિક કરી દીધું છે. તો તમને આ ટાઈપનું ઓપ્શન દેખાડે છે. જુઓ અહીંયા તો રિક્વેસ્ટ ફેલ્ડ યોર આ ટાઈપનું. તો મિત્રો અત્યારે હાલની અંદર આ જે છે ને એ બંધ છે મિત્રો, કોઈ કારણોસર અહીંયા નેટવર્કની અંદર પ્રોબ્લેમ દેખાય. તો બીજા નંબરનું ઓપ્શન છે પહેલા નંબરનું, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, અને પહેલા નંબરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. થોડુંક આપણે ઝૂમ કરી લઈએ. તો આપણે ઝૂમ કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે. તો આપ જોઈ શકો છો કઈ ટાઈપનું એપ્સ. જો તમારું કાર્ડ NFSAમાં આવે છે તો તમે આની ઉપર ક્લિક કરીને નોંધાવી શકો છો, અને તમારું APL કાર્ડ છે કે તો તમે PPL છે તો આની ઉપર ક્લિક કરી શકો છો. તો આ જે ઓપ્શન લખેલું છે, જો અહીં લખેલું છે તમારો રેશન કાર્ડ નંબર, અહીંયા આપણે એન્ટર કરવાનો રહેશે. ખાસ કરીને જે તમારા રેશન કાર્ડ નંબર છે ને એ તમારો રેશન કાર્ડ નંબર આ બોક્સની અંદર તમારે એન્ટર કરી દેવાનો છે. અને આ જે બોક્સ તમને એક બીજું તમને જોવા મળી રહ્યું છે ખાસ કરીને, તો એ બોક્સ ઉપર આપણે શું કરવાનું છે એ પણ ચેક કરી લેજો. આ જે બોક્સ છે ને આની ઉપર આ કેપ્ચા કોડ લખેલો છે, જે મોટા અક્ષરોમાં લખેલો છે, એ મોટા અક્ષરવાળો કેપ્ચા કોડ આની અંદર તમારે એન્ટર કરી દેવાનો રહેશે. તો હવે મિત્રો અહીંયા ખાસ આપણે રેશન કાર્ડનો નંબર આપણે અહીંયા હું એન્ટર કરી લઉં છું મિત્રો. ખાસ કરીને તો તમારો રેશન કાર્ડ તો તમને યાદ જ હશે, તો હું મારો રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દઉં છું. તો મેં મારા રેશન કાર્ડ નંબર એન્ટર કરી લીધો છે. તમે જોઈ લો છો રેશન કાર્ડ નંબર નાખી દીધો છે, અને આ કેપ્ચા કોડ આ બોક્સની અંદર હવે નાખી દઉં છું. તો કેપ્ચા કોડ પણ અહીંયા એન્ટર કરી દઉં છું. તો મેં કેપ્ચા કોડ નાખી દીધો છે. હવે તમને એક ઓપ્શન તમને મિત્રો મળે છે નીચે વ્યૂ જુઓ. તો આપ જોઈ રહ્યો છો અહીંયા લખેલું છે વ્યૂ જુઓ. તો આપણે એ બોક્સ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને જે મળવાનું છે એ રેશન કાર્ડની અંદર જે અનાજ તમને મળવાનું છે એ અનાજ તમને અહીંયા મિત્રો જોવા મળી રહેશે. તો કઈ રીતે જુઓ, અહીંયા ખાસ કરીને NFSS અહીં લખેલું છે ઘઉં 12 કિલો છે, અને NFSP ચોખા જે ચોખા છે મિત્રો એ છે 8 કિલો,
અને એની કોઈ કિંમત પણ નથી, જો ફ્રીમાં આપવામાં આવે છે. અને જો મિત્રો તમને ડબલ અનાજ મળે છે તો તમારે NFS કાર્ડ હશે, એના કારણે મિત્રો તમને ડબલ અનાજ પણ મળતું હશે. હવે આવી રીતે તમે મિત્રો મેળવી શકો છો. કે ખાસ મેન વાત તો કઈ હોય છે મિત્રો, કે આપણા ગુજરાતી લોકોને એ ખબર નથી હોતી કે આપણા રેશન કાર્ડની અંદર આપણને કેટલા કિલો અનાજ મળે છે. તો આ ખાલી ચેક કરવા માટે જ મિત્રો તમને અહીંયા આ વેબસાઇટ દ્વારા માહિતી મેળવી શકો છો. અહીંયા લખેલું છે મિત્રો 12 કિલો અને 8 કિલો. આવી રીતે તમારા રેશન કાર્ડના સભ્યો ઉપર નક્કી થાય છે કે તમારા રેશન કાર્ડ ઉપર કેટલા સભ્યો છે એટલું અનાજ તમને મળે છે. પણ અહીંયાથી તમે નક્કી કરી શકો છો કે તમને કેટલા કિલો ને કેટલા કયું અનાજ મળે છે ને એની શું કિંમત છે કે ફ્રીમાં છે, એ માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો. તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા વિડીયો અન્ય જોવે તો મિત્રો કોમેન્ટ કરજો. આજે મિત્રો વરસાદી માહોલ હતો એટલે મને એવું થયું કે રેશન કાર્ડનો એક વિડીયો બનાવી દઈએ.